આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ વાંકિયાના પરમ ભક્ત મોકા ખાચરની વાર્તા સાંભળશું। એક સમયે ભગવાન શ્રી હરિ સંતો ભક્તોના સંઘ સાથે વાંકિયા ગામથી પસાર થયા। એ સમયે વાંકિયાના પરમ ભક્ત શ્રીહરિને વિશે અતિશય સ્નેહ ધરાવતા એવા મોકા ખાચર કહે જે, હે મહારાજ, આજ તો રોકાઈ જાવ ને અમારે ઘેર રસોઈ કરવાની સંતોને આજ્ઞા આપો। ત્યારે મહારાજ કહે જે, આજ તો એકાદશી છે। ત્યારે મોકા ખાચર કહે જે, આપના ચરણારવિંદથી અંકિત એવું આ ગામ છે, તે હેતુ માટે એકાદશી તો મારા શત્રુને ત્યાં હોય, ને મોકાને ત્યાં એકાદશી ક્યાંથી? ને એ તો વાંકિયાના સીમાડામાં પેસે જ નહીં। એવી રીતનો ઘણો આગ્રહ મોકા ખાચરે કીધો। તેથી મહારાજે રસોઈ કરવાની આજ્ઞા આપી। તે રસોઈ કરીને સંતને જમાડ્યા। એવી રીતે ત્યાં રાત રહીને ત્યાંથી ચાલ્યા તે કરિયાણા મીણબાઈને ત્યાં પધાર્યા। ને ત્યાં એક દિવસ રહીને ચાલવા તૈયાર થયા। ત્યારે મીણબાઈ કહે જે, મહારાજ, આજ તો થાળ જમીને પછી નિરાંતે ચાલો। ત્યારે મહારાજ કહે જે, આજ તો ઘણી ઉતાવળ છે, તે જમવા સારું નહીં રહીએ। ત્યારે મીણબાઈ કહે જે, બહારથી તો જાશો, પણ અંતરમાંથી જાવ ત્યારે માનીએ કે તમે બળિયા બહુ। એમ કહીને મૂર્તિ ધારીને ધ્યાનમાં બેઠા। ને શ્રીજી મહારાજને પ્રેમરૂપી દોરીએ ચરણારવિંદ બાંધી રાખ્યા। તે સંત તથા ઘોડી વગેરે ચાલવા માટે સમર્થ ન થયા। તે પાછા વળી શ્રીજી મહારાજ દરબારમાં આવીને કહે જે, મીણબાઈ, જાઓ, તમે જીત્યા ને અમે હાર્યા। ત્યારે શ્રી હરિ કહે છે કે, હવે રસોઈ કરો, અમે જમીશું ને પછી ચાલીશું। એવા વચન સાંભળીને મીણબાઈએ હરખેથી થાળ કર્યો, ને સંતો માટે પણ વિવિધ રસોઈઓ કરાવી। થાળ તૈયાર થતા શ્રીજી મહારાજને જમવા સારું બોલાવ્યા, ને ઓસરીમાં બાજોઠ ઢાળીને બિરાજમાન કર્યા। પછી મહારાજ થાળ જમ્યા, ને ચડું કરી, જળપાન કરી, મુખવાસ લઈને ઢોલીએ સભામાં બેઠા। તે સમયે મહારાજે વાત કરી જે, આ મીણબાઈ છે, તે અમે ઘેર હતા ને ઘેરથી વનમાં ગયા, ને જ્યાં જ્યાં અમે ફર્યા ત્યાં ત્યાં સર્વે ઠેકાણે અમને પ્રત્યક્ષ દેખતા હતા, ને હજુ પણ એમને એમ જ દેખ્યા કરે છે એવા છે। ને એમની જે પ્રેમરૂપી દોરડી તેણે કરીને એમણે ભગવાનના ચરણારવિંદ બાંધ્યા છે। ભગવાન ભક્તનું હૃદય છે, ને તેને ત્યાગ કરવા માટે સમર્થ નથી થતા, એમ જે શાસ્ત્રમાં કહ્યું છે તે વાત આમણે આજે સત્ય કરી। હવે એ રજા આપે તો ચાલીએ। એવા મહારાજના વચન સાંભળીને બાઈ ઘણી વિનંતીએ સહિત મહારાજને કહે જે, આપની મરજી હોય તેમ કરો એવું કહ્યું। ને તેને સાંભળીને મહારાજ સંતે સહિત તૈયાર થઈને ચાલ્યા તે કરિયાણાથી ગઢપુર આવ્યા। આ પુનિત પ્રસંગ આપણે સદ્ગુરુ શ્રી અદભુતાનંદ સ્વામીની વાતોમાંથી સાંભળ્યો। અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।